તો નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું ફરી એકવાર આજના નવા વિડીયોની અંદર। તો મિત્રો આજના વિડીયોની અંદર આપણે લોથલની સંસ્કૃતિનું નગોરો આયોજન વિશે ચર્ચા કરીશું। અને લોથલનું નગોરો આયોજન હડપ્પા કે મોહેંજો-દડોની જેમ પદ્ધતિસર હતું અને પહેલી ગ્રામ વસાહત નાશ પામ્યા પછી બીજા તબક્કાની અંદર તેનું બંદર તથા ઔદ્યોગિક નગર તરીકે સારું આયોજન કરાયું હતું। અહીં આવેલા શાસનના અધિષ્ઠાનને બાકીના નગરથી અલગ કરાયું હતું અને દરેક મકાનની અંદર સ્નાનાગાર અથવા કૂવો અચૂક જોવા મળે છે અને ખાળ કૂવામાંથી શહેરની મુખ્ય ગટર જોડાય તે રીતે નિકો કાઢવામાં આવી છે। અને નગરના ઉત્તરના ભાગોની અંદર શહેરનું મુખ્ય બજાર હતું અને આ નગરના રસ્તા બે વાહન સામસામા પસાર થઈ જાય તેવા પહોળા હતા। અહીં ભૂગર્ભ ગટરમાંથી નિયમિત કચરો કાઢવાની વ્યવસ્થા હતી અને અહીંના રસ્તાઓ તથા શેરીઓ નિયમિત સાફ થતા તથા બાંધકામોની નાગરિક તંત્ર દ્વારા તપાસ થતી એવું માનવામાં આવે છે। અને આ નગરની અગ્નિ દિશામાં એક ઉપરકોટ હતો અને તેમાં એક વિશાળ વખારોનું બાંધકામ પ્રાપ્ત થયું હતું અને તેમાં એક જ લાઇનની અંદર 64 વખારો હતી। ઉપરાંત તેમાં મજૂરોને આવજા કરવા માટેના પગથિયા પણ બનાવેલા હતા અને લોથલમાંથી બજારના અવશેષ મળ્યા હતા અને બજારની બંને બાજુ હારબંધ દુકાનો હતી। આ વાત કરવામાં આવે તો લોથલની સંસ્કૃતિમાં સમાજ જીવન તો અવશેષો પરથી ખબર પડે છે કે લોથલના લોકોનો પહેરવેશ સિંધુ ખીણની સંસ્કૃતિ જેવો જ હતો અને તેઓ સુતરાઉ ઊન તથા સણના કાપડનો ઉપયોગ કરતા હતા। તેઓ ખોરાકની અંદર દૂધ તથા ઘઉં, બાજરી, જવ, ચોખા જે ઉપરાંત ખજૂર તથા માંસનો પણ ઉપયોગ કરતા હતા। અવશેષો પરથી કહી શકાય છે કે તેઓ અલંકારોના પણ શોખીન હતા અને ઘર વખરીના પણ અનેક સાધનો મળ્યા હતા। ઉપરાંત પોતાના બાળકોના આનંદ પ્રમોદ માટે વિવિધ પ્રકારના રમકડા પણ બનાવતા હતા। વડીલો મનોરંજન માટે સોગઠાબાજી, પાસા, શતરંજ, માછીમારી તથા સંગીત નૃત્ય વડે આનંદ પ્રમોદ કરતા હતા। પરંતુ અવશેષો પરથી જાણી શકાય છે કે અહીંથી પ્રાપ્ત થયેલા હથિયારો મોટે ભાગે પથ્થરના બનેલા હતા, જે દક્ષિણ ગુજરાતમાંથી અકીકના પથ્થર આયાત કરી તેમાંથી ધારદાર છરી જેવા સાધનો બનાવતા હતા। આગળ વાત કરવામાં આવે લોથલ સંસ્કૃતિની આર્થિક સ્થિતિ। તો મિત્રો અહીંયા આર્થિક સ્થિતિ આપેલી છે અને ધાર્મિક સ્થિતિ પણ આપેલી છે, જે તમે જોઈ શકો છો। તો અહીંના લોકો પ્રકૃતિ પૂજાની અંદર માનતા હતા તેવું માનવામાં આવે છે। તો મિત્રો આજના વિડીયો પૂરતું બસ આટલું જ। વિડીયો પસંદ આવે વિડીયોને લાઈક કરો, શેર કરો અને આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરો। ધન્યવાદ।